નમસ્કાર મિત્રો, રમેશ કૈલા ચેનલમાં ફરી એકવાર આપનું સ્વાગત છે। આજનો આપણો ટોપિક છે સવાલ અમારા જવાબ તમારા, અને આ ભાગમાં આપણે 100 જેટલા પ્રશ્ન જોવાના છીએ। અને તમને જણાવતા ખુશી થાય છે કે આના બધા જ પ્રશ્ન આપણે જુદા જુદા પેપરમાંથી લેવામાં આવેલ છે। આમાં 10 પેપર સમાવેશ કરેલો છે અને બધા જ પેપરમાંથી 10-10 પ્રશ્ન લેવામાં આવેલ છે। તો આ વિડીયો ખાસ છેલ્લે સુધી જોજો। આમાં ગુજરાતી વ્યાકરણ હશે, ગુજરાતી સાહિત્ય હશે, ઇંગ્લિશના પૂછાયેલા MCQ હશે, જનરલ નોલેજના પ્રશ્ન હશે તથા હેલ્થના પ્રશ્નોનો સમાવેશ છે। આ સાથે સાથે આ પ્રશ્ન જેવા બીજા શું પ્રશ્ન પૂછાઈ શકે તેની પણ આ વિડીયોમાં ડિસ્કશન કરવામાં આવેલ છે। તો આ લગભગ 1 કલાક જેટલો વિડીયો થશે અને એમાં આપણે મોટા ભાગના લગભગ તમે 500 જેટલા પ્રશ્નો કવર કરી શકશો, જે ખૂબ જ IMP છે। આગામી પરીક્ષામાં વારંવાર રિપીટ થતા એવા પ્રશ્ન વધારે લેવામાં આવેલ છે। તો ખાસ જોજો વિડીયો એન્ડ સુધી, અને વિડીયોના એન્ડમાં આપણે એક જેકપોટ પ્રશ્ન પૂછીશું અને જેકપોટ પ્રશ્નનો સાચો જવાબ આપનારને આપણી માસ્ટરમાઇન્ડ MCQ બુક ટોટલી ફ્રી આપવામાં આવશે। ફર્સ્ટ જેકપોટ પ્રશ્નનો જે સાચો જવાબ આવશે તેને આપણી માસ્ટરમાઇન્ડ MCQ ટોટલી ફ્રી આપવામાં આવશે। તો ચાલો વધુ આપનો સમય ન લેતા શરૂ કરીએ આજની આપણી આ સવાલ અમારા જવાબ તમારાની પ્રશ્નોત્તરી। આજનો પહેલો સવાલ છે પ્રોટીનના પ્રકાર કેટલા છે? મિત્રો, વચ્ચે થોડાક અઘરા પ્રશ્ન આવશે, ઇઝી પ્રશ્ન આવશે, અઘરા આવશે, ઇઝી પ્રશ્ન આવશે। ટોટલ આપણે 50, 30 અને 20ના રેશિયોમાં આ પેપર કાઢેલ છે। 50% પ્રશ્ન એવા છે કે જે ઇઝી છે, 30% પ્રશ્ન એવા છે કે જેમાં તમારે થોડુંક વિચારવું પડે, અને 20% પ્રશ્ન એવા છે કે જે અઘરા હોઈ શકે છે। જે ગવર્મેન્ટની પેપર સ્ટાઇલ છે એ રીતનું આ પેપર આપણે તૈયાર કરવામાં આવેલ છે। તો આ પેપર સોલ્યુશન છેક સુધી જોજો, જે તમને આગામી કોઈ પણ એક્ઝામમાં 100% મદદરૂપ થશે। તો ચાલો આપણો આજનો શરૂ કરીએ, અને આમાં MPW અને FHW બંનેના પ્રશ્નોનું કોમ્બિનેશન કરી તૈયાર કરવામાં આવેલ છે। આજનો પહેલો પ્રશ્ન છે પ્રોટીનના પ્રકાર કેટલા છે? આપણે બધાને આવડી જાય પ્રોટીનના પ્રકાર કેટલા હોય છે? તો પ્રોટીનના પ્રકાર 3 હોય છે। કયા 3 પ્રકાર હોય છે? તો કે ફર્સ્ટ ક્લાસ પ્રોટીન, સેકન્ડ ક્લાસ પ્રોટીન અને થર્ડ ક્લાસ પ્રોટીન। ફર્સ્ટ ક્લાસ પ્રોટીન એટલે શું? તો કે જેમાં તમામ પ્રકારના એસેન્શિયલ એમિનો એસિડ મળી રહે એને ફર્સ્ટ ક્લાસ પ્રોટીન કહેવાય। સેકન્ડ ક્લાસ પ્રોટીન એટલે શું? તો કે જેમાં જરૂરી એવા મળી રહે પરંતુ બધા જ પ્રકારના એમિનો એસિડ મળી રહે નહીં। અને થર્ડ ક્લાસ પ્રોટીન એટલે શું? તેમાં એમિનો એસિડ તો હોય પણ બધા જ હોતા નથી। આજનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ। ઊંઘમાં યુરિન પાસ થવો તેને શું કહેવાય છે? ઓલિગ્યુરિયા, પોલીયુરિયા, નોક્ચ્યુરિયા કે ડાયઝુરિયા? તો આપણે આમાં ઓપ્શન પણ મોટા ભાગના એવા હશે જે સમજશું। તો ઓલિગ્યુરિયા એટલે આપણે બધાને ખબર છે, ઓલિગ્યુરિયા એટલે નોર્મલ કરતાં ઓછો યુરિન આઉટપુટ થવો, જેને ઓલિગ્યુરિયા કહેવામાં આવે છે। 400 ml કરતાં ઓછો યુરિન પાસ થાય તો એને ઓલિગ્યુરિયા કહેવાય। 1500 ml કરતાં વધુ યુરિન પાસ થાય તો એને પોલીયુરિયા કહેવાય। નોક્ચ્યુરિયા એટલે કે ઊંઘમાં યુરિન પાસ થવો, અને ડાયઝુરિયા એટલે શું થાય? તો કે દુખાવા સાથે યુરિન થવો। નેક્સ્ટ પ્રશ્ન છે 1 અંશ એટલે ખાલી જગ્યા ગ્રામ, 20 ગ્રામ, 30 ગ્રામ, 60 ગ્રામ કે 50 ગ્રામ? તો 1 અંશ એટલે કેટલા ગ્રામ થાય? તો 1 અંશ એટલે 30 ગ્રામ થાય છે। કેટલા ગ્રામ થાય? ઘણી વખત આપણે એવું પણ પૂછે કે 2 અંશ એટલે કેટલા ગ્રામ? તો 2 અંશ એટલે 60 ગ્રામ થાય। આપણે બધાને આવડી જાય। નેક્સ્ટ પ્રશ્ન છે કે વિટામિન સી નું બીજું નામ શું છે? બેટા ક્લેવિક એસિડ, એસ્કોર્બિક એસિડ, સલ્ફોસોલિક એસિડ કે ઉપરમાંથી એક પણ નહીં? તો વિટામિન અને બીજા નામ એ ખાસ પૂછાય છે, અને એને યાદ રાખવાની એકદમ સરળ ટ્રીક સાથેનો વિડીયો પણ આપણે બનાવેલ છે, પણ આ આપણે અત્યારે યાદ રાખશું કે વિટામિન સી નું બીજું નામ શું છે? તો કે એસ્કોર્બિક એસિડ છે। ઘણી વખત ટેબ્લેટમાં આપણે વિટામિન સીની ટેબ્લેટ નથી લખેલું હતું, પણ શું લખેલું હોય છે? એસ્કોર્બિક એસિડ લખેલું હોય છે। એટલા માટે આપણે યાદ રહી જાય કે વિટામિન સીનું બીજું નામ શું છે? એસ્કોર્બિક એસિડ છે। આજનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ। BCGની વેક્સિન કઈ ઉંમરના બાળકોને આપવામાં આવે છે? 1 થી 5 વર્ષ, 0 થી 5 વર્ષ, 9 મહિનાથી 4 વર્ષ કે 3 વર્ષથી 5 વર્ષ? તો મોટાભાગે BCGની વેક્સિન આપણે ખબર છે કે ક્યારે આપવામાં આવે છે? તો કે 1 મહિના સુધીમાં આપવાની હોય
છે, પણ ક્યાં સુધી આપી શકાય? તો કે 0 થી 5 વર્ષ સુધીને બાળકને આપવામાં આવે છે. BCGની વેક્સિનનું ફૂલ ફોર્મ પૂછાય છે, બેસિલસ કાલ્મેટ-ગ્યુરીન. તે બાળછય સામે રક્ષણ આપે છે, એ પણ યાદ રાખજો. BCGની વેક્સિનમાં ખાસ પૂછાય છે એના માટેનું ડાયલ્યુટ ક્યુ વપરાય છે. BCGની વેક્સિન પાવડર ફોર્મમાં આવે છે, તો એના માટેનું ડાયલ્યુટ ક્યુ વપરાય, એ પણ પૂછાઈ શકે છે. તો ડાયલ્યુટ ક્યુ વપરાય તે તમારે મને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી જણાવવાનું છે. આ ઉપરાંત BCGની વેક્સિનમાંથી એવો પ્રશ્ન પૂછાઈ શકે કે BCGની વેક્સિન વાયલ ઓપન કર્યા પછી કેટલા સમયમાં વાપરી શકાય? તો પહેલાં 4 કલાક હતું, જે હાલ 6 કલાક થઈ ગયું છે. નેક્સ્ટ પ્રશ્ન છે, રેસિડ્યુઅલ યુરિન કેટલો હોય છે? રેસિડ્યુઅલ યુરિન એટલે શું? તો પહેલાં આપણે એ ખબર હોવી જોઈએ. રેસિડ્યુઅલ યુરિન એટલે કે યુરિન પાસ કર્યા પછી બ્લેડરમાં થોડો ઘણો યુરિન રહી જાય છે, જેને રેસિડ્યુઅલ યુરિન કહેવામાં આવે છે. કેટલો હોવો જોઈએ? તો કે 60 ml થી વધુ, 60 ml થી ઓછો, 50 થી ઓછો કે 1 પણ નહીં. તો મોટાભાગે રેસિડ્યુઅલ યુરિન કેટલો હોય છે? તો કે 50 ml થી ઓછો હોય છે. નેક્સ્ટ અગત્યનો પ્રશ્ન આવ્યો કે એન્ટી પોલીન્યુરાટિકલ વિટામિન કયું છે? થાયામીન, ટેકોફેરોલ, ફોલિક એસિડ કે 1 પણ નહીં. તો એન્ટી પોલીન્યુરેટિક વિટામિન કયું છે? તો સાચો જવાબ આવે છે એન્ટી પોલીન્યુરેટિક વિટામિન. આમાંથી 1 પણ નથી. થાયામીન એટલે કયું વિટામિન થાય? તો આપણે બધાને આવડે કે વિટામિન B1 થાય. ટેકોફેરોલ એટલે કયું વિટામિન થાય? તે તમારે મને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી જણાવવાનું છે. ફોલિક એસિડ એ વિટામિન નથી, પરંતુ એને ફોલિક એસિડ, ફોલિક્યુલર કહેવામાં આવે છે. ફોલિક એસિડનું ખાસ એ પૂછાય કે બાળકોમાં ન્યુરલ ટ્યુબ ડિફેક્ટ અટકાવવા માટે કયું તત્વ અગત્યનું છે? તો ફોલિક એસિડ આવી શકે છે. નેક્સ્ટ પણ અગત્યનો પ્રશ્ન, અને એ પણ વિટામિનનો, કે નાઇટ બ્લાઇન્ડનેસ નીચેનામાંથી કયા વિટામિનની ખામીને કારણે થાય છે? વારંવાર આપણે બધા જ સવાલ અમારા જવાબ તમારાની સિરીઝમાં ઇન્ક્લુડ કરીએ છીએ કે એ કયા વિટામિનની ખામીને કારણે થાય છે? ઓપ્શન છે A, D, E, K. તો વિટામિન એની ખામીને કારણે થતી 4 કન્ડિશન આપણે ખાસ યાદ રાખશું: નાઇટ બ્લાઇન્ડનેસ, કેરેટોમલેસિયા, ઝેરોપ્થેલ્મિયા અને બીટોટ સ્પોટ. આ 4 કન્ડિશન વિટામિન એની ખામીને કારણે થાય છે. આજનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. આ પ્રશ્ન ખાસ અગત્યનો છે કે એનિમિયા કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે? પાસ્કલ, બર્નૌલી, સાયફન કે ગ્રેવિટી? તો એનિમા કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે? તો સાચો જવાબ આવે છે એનિમા એ બર્નૌલીના સિદ્ધાંત પર કાર્ય કરે છે. ખાસ યાદ રાખજો, એનિમા કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે, કારણ કે આ પ્રશ્ન પણ પૂછાઈ ગયો છે. એનિમાનો બીજો એવો પ્રશ્ન પૂછાય છે કે એનિમા આપતી વખતે કઈ પોઝિશન આપવામાં આવે છે? તો સાચો જવાબ આવે લેફ્ટ લેટરલ પોઝિશન આપવામાં આવે છે. નેક્સ્ટ પ્રશ્ન છે, નેક્સ્ટ પણ મેજરમેન્ટનો પ્રશ્ન છે કે 1 પાઇન્ટ એટલે કેટલા ml થાય? પૂછાય છે વારંવાર, 1 પાઇન્ટ એટલે કેટલા ml થાય? 1 પાઇન્ટ એટલે આપણે ઘણી વખત એમ કહેતા બાટલો ચડાવો અથવા પાઇન્ટ ચડાવો, તો 1 પાઇન્ટ એટલે કેટલા ml થાય? તો જેવડો બાટલો હોય એવડો. જનરલી 1 લીટરનો હોય છે, પણ મોટા ભાગે જે પાઇન્ટ એટલે 500 ml થાય છે. 1 પાઇન્ટ એટલે કેટલા ml થાય છે? તો 500 ml થાય છે. પાઇન્ટ એ મેજરમેન્ટનો એક એકમ છે. નેક્સ્ટ છે, જઠરમાં શાનું અસહજ પાચન થાય છે? અસહજ એટલે થોડા પ્રમાણમાં પાચન જઠરમાં શાનું થાય છે? તો કાર્બોહાઈડ્રેટ, ચરબી, પ્રોટીન કે ખનિજ ક્ષાર? તો જઠરમાં અસહજ પાચન કોનું થાય છે? તો સાચો જવાબ આવે છે જઠરમાં અસહજ પાચન પ્રોટીનનું થાય છે. ઘણી વખત એમ પૂછે જઠરમાં કોનું સંપૂર્ણ પાચન થઈ જાય છે? તો સંપૂર્ણ પાચન કેનું થાય છે? તો કે ગ્લુકોઝ, પાણી, આલ્કોહોલ અને અમુક પ્રકારની દવાઓ. આ 4 વસ્તુ એવી છે કે જઠરમાં જ એનું શોષણ થઈ જાય છે. ગ્લુકોઝ, પ્રોટીન, પાણી અને અમુક પ્રકારની દવાઓ. આ 4 વસ્તુ એવી છે કે જેનું શોષણ જઠરમાં થઈ જાય છે. આજનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. હિમોગ્લોબિનના બંધારણમાં કયો ખનિજ ક્ષાર જરૂરી છે? બધાને આવડી જવો જોઈએ. આમાં તો જનરલી ઓપ્શનની પણ જરૂર પડે નહીં, કારણ કે આ એક ખૂબ જ અગત્યનો ખનિજ ક્ષાર છે, અને એ છે
લોહ તત્વ, કારણ કે લોહ તત્વ હિમોગ્લોબિનની બંધારણમાં ખૂબ જ અગત્યનો છે. આયોડિન આપણે ખબર છે ગોઈટર જેવા રોગ સામે રક્ષણ આપવામાં અગત્યનું કામ કરે છે. કેલ્શિયમ અને ફોસ્ફરસ છે હાડકાના બંધારણમાં ખૂબ જ અગત્યના છે. નેક્સ્ટ છે પોલિયોની રસીનું પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પર જાળવવામાં આવતું ટેમ્પરેચર. આમાં પણ ઓપ્શનની જરૂર ન પડે, બધી જ રસીઓ માટે એક સરખું ટેમ્પરેચર હોય છે અને એ હોય છે 2 થી 8 ડિગ્રી સેન્ટીગ્રેડ. જે ILRનું ટેમ્પરેચર હોય છે 2 થી 8 ડિગ્રી સેન્ટીગ્રેડ હોય છે. પોલિયોની રસી હોય કે બીજી કોઈ પણ વેક્સિન હોય તો એને સાચવવા માટે આદર્શ ટેમ્પરેચર શું હોય છે તો કે 2 થી 8 ડિગ્રી સેન્ટીગ્રેડ હોય છે. નેક્સ્ટ પ્રશ્ન છે ઈસવીસન 1973માં મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરના વિકાસ માટે કઈ કમિટીની રચના કરવામાં આવી? રેડી સમિતિ, પ્રવાહ સમિતિ, કરતારસિંહ સમિતિ કે આયોજન સમિતિ? તો સાચો જવાબ આપણે બધાને આવડી જાય કે 1973માં મલ્ટીપર્પઝ વર્કર જ્યારે આવે અને એને લગતી જ્યારે કમિટી આવે ત્યારે એક જ કમિટી આવે અને એ છે કરતારસિંહ કમિટી. આજનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. કડવો સ્વાદ જીભના કયા ભાગ પર જલ્દીથી પરખાય છે? ટેરવાના ભાગ પર, પાછળના ભાગે, નીચલા ભાગે કે બંને બાજુએ? તો કડવો સ્વાદ મોટા ભાગે કયા ભાગમાં ઝડપથી પરખાય છે? તો સાચો જવાબ આવે છે કડવો સ્વાદ એ જીભના પાછળના ભાગે સહેલાઈથી પરખાય છે. યાદ રાખજો, પૂછાય કે કડવો સ્વાદ, બધા જ ભાગ ઉપર અલગ અલગ ટેસ્ટનું જ્ઞાન થાય છે અને જે આપણે અગાઉના વિડીયોમાં ડિસ્કશન કરી ગયા છીએ. તો કડવો સ્વાદ ખાસ કરીને પાછળના ભાગે આવે છે. નેક્સ્ટ છે સાદા મલેરિયાને ધરમૂળ સારવાર એટલે કે રેડિકલ સારવાર બાબતે શું સાચું છે? ક્લોરોક્વિન 7 દિવસ, ક્લોરોક્વિન 14 દિવસ, પ્રાઇમાક્વિન 7 દિવસ કે પ્રાઇમાક્વિન 14 દિવસ? તો સાદા મલેરિયા માટે રેડિકલ સારવાર, મેલેરિયામાં કઈ સારવાર આપવામાં આવે તે પણ પૂછાય છે. તો મેલેરિયામાં રેડિકલ સારવાર આપવામાં આવે અને સાદા મેલેરિયામાં શું આપવામાં આવે તો કે પ્રાઇમાક્વિન 14 દિવસ આપવામાં આવે છે. ખાસ યાદ રાખજો શું આપવામાં આવે? પ્રાઇમાક્વિન 14 દિવસ આપવામાં આવે છે. નેક્સ્ટ પ્રશ્ન છે કયું સમાનાર્થી જોડકું સાચું છે? કાગળ રટ, લત કાક, રીત પદ્ધતિ, નિંદા પ્રશંસા? તો એક જ શબ્દ એવો છે કે જે સમાનાર્થી જોડકું છે. આપને એ બધાને ખબર છે કઈ રીતથી તમે ભણો છો, કઈ પદ્ધતિથી તમે ભણો છો. તો બંને સમાનાર્થી શબ્દ થયા છે. નિંદા પ્રશંસા, લત કાક, કાગળ રટ એ બધા સમાનાર્થી શબ્દ નથી. તો સમાનાર્થી શબ્દ ક્યાં છે તો કે રીત અને પદ્ધતિ. નેક્સ્ટ છે બ્રોન્કાઇટિસ એ શરીરના કયા અવયવને લગતો રોગ છે? શ્વાસનળી, કરોડરજ્જુ, લીવર કે મગજ? તો આપણે બધાને આવડી જાય બ્રોન્કાઇટિસ એટલે બ્રોન્કાઈમાં ઇન્ફેક્શન લાગે છે. તો બ્રોન્કાઇટિસ એ કયા અવયવને લગતો રોગ છે? તો સાચો જવાબ આવે છે શ્વાસનળીને લગતો રોગ છે. આજનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. ઝેરી મલેરિયાના રોગ વખતે શરીરનું કયું અંગ ચેપગ્રસ્ત થાય છે? મગજ, યકૃત, બરોળ કે સાંધા? તો ઝેરી મલેરિયા વખતે મગજનું કયું અંગ ચેપગ્રસ્ત થાય છે? તો ઝેરી મલેરિયા આપણે ખબર છે કે આપણે એમ કહીએ છીએ કે મગજનો તાવ છે. તો કયું અંગ ચેપગ્રસ્ત થાય છે? તો કે મગજને અસર થાય છે. યકૃતમાં એમાં થાય છે મેલેરિયામાં સોજો આવી જાય છે, પરંતુ બરોળમાં સોજો આવી જાય છે પણ ઝેરી મલેરિયા વખતે મગજને અસર થાય છે. નેક્સ્ટ પ્રશ્ન છે હડકવાની રસીની શોધ કોણે કરી હતી? એડવર્ડ જેનર, જોન સાલ્ક, કાર્લ ગ્યુરીન કે લુઈસ પાસ્ચર? તો હડકવાની રસીની શોધ કોણે કરી હતી? તો સાચો જવાબ આવે છે લુઈસ પાસ્ચરે કરી હતી. જોન સાલ્કે શેની વેક્સિન શોધી હતી? તો કે પોલિયોની રસીની શોધ કરી હતી. કાર્લ ગ્યુરીને BCGની રસીની શોધ કરી હતી. એડવર્ડ જેનરે શોની શોધ કરી હતી તે તમારે મને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી જણાવવાનું છે.
નેક્સ્ટ પ્રશ્ન પૂછાણો છે, જીકેનો પ્રશ્ન છે, નાના મોટા ઉદ્યોગોથી ધમધમતું સ્થળ કડી કયા જિલ્લામાં આવેલું છે? અમદાવાદ, રાજકોટ, મહેસાણા કે ભાવનગર? તો નાના મોટા ઉદ્યોગોથી ધમધમતું સ્થળ કડી કયા જિલ્લામાં આવેલું છે? તો સાચો જવાબ આવે કડી શહેર એ મહેસાણા જિલ્લામાં આવેલું છે. જિલ્લા અને એના તાલુકા પણ ઘણી વખત પૂછે છે. જિલ્લા અને એનું હેડ સેન્ટર પણ ઘણી વખત પૂછતા હોય છે. તો આ પણ પૂછાયેલો પ્રશ્ન છે. નેક્સ્ટ પ્રશ્ન છે, મ્યુનિસિપલ ઘન કચરાનો નિયમન કયા વર્ષથી અમલી બન્યો? 2000, 2001, 2000, 2002 કે 1999? તો સાચો જવાબ આવે છે મ્યુનિસિપલ ઘન કચરાનો નિયમ કઈ સાલથી અમલમાં આવ્યો? તો 2000થી અમલમાં આવેલ છે. નેક્સ્ટ પ્રશ્ન છે, વિવિધ નવલકથાઓના રચયિતા ચુનીલાલ મડિયાનું જન્મસ્થળ જણાવો. ધનસુરા, ધોળકા, ધંધુકા કે ધોરાજી? તો ચુનીલાલ મડિયાનું જન્મસ્થળ, આપણે જન્મસ્થળનો એક મસ્ત વિડીયો બનાવેલ છે જે ગુજરાતી સાહિત્ય અને વ્યાકરણના પ્લેલિસ્ટમાં તમે જોઈ શકશો, જેમાં જિલ્લા વાઇઝ કે આ જિલ્લામાં કેટલા સાહિત્યકારના જન્મ થયા એવી રીતે આપણે બનાવેલું છે, જેથી તમને અમદાવાદ તો એના બધા જ સાહિત્યકાર આવી જાય, જેથી તમને ઇઝીલી યાદ રહી જાય છે. તો ચુનીલાલ મડિયાનું જન્મસ્થળ કયું હતું? તો કે જન્મસ્થળ ધોરાજી હતું. રાજકોટ જિલ્લાનું ધોરાજી તાલુકામાં જન્મ થયેલો હતો. નેક્સ્ટ પ્રશ્ન ખાસ MPW માટે, સ્વચ્છતા શબ્દ કયા લેટિન શબ્દ પરથી ઉતરી આવેલ છે? સેનસ, સેનિટ, સેન્સન કે સેનોટ? તો સ્વચ્છતા શબ્દ શેના ઉપરથી ઉતરી આવેલ છે? તો કે સેનસ નામના શબ્દ પરથી ઉતરી આવેલ છે. નેક્સ્ટ પ્રશ્ન છે, મળજળ બેક્ટેરિયા મુખ્યત્વે કેટલા પ્રકારના હોય છે? 3, 5, 4 કે 2? તો મળજળ બેક્ટેરિયા મુખ્યત્વે કેટલા પ્રકારના હોય છે? તો સાચો જવાબ આવે છે 2 પ્રકારના હોય છે. આજનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ, લોખંડની ચમચી પર તાંબાનો ઢોળ ચડાવવાની પ્રક્રિયા માટે કયા દ્રાવણમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે છે? ફેરસ સલ્ફેટ, કોપર સલ્ફેટ, મંદ સલ્ફ્યુરિક એસિડ કે સોડિયમ સલ્ફેટ? તો સાચો જવાબ આવે છે લોખંડની ચમચી પર તાંબાનો ઢાળ ચડાવવો છે તો કયા દ્રાવણમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે? તો આપણે બધાને આવડી જાય કે તાંબાનો ઢાળ ચડાવવો છે એટલે કોપર સલ્ફેટમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે છે. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ તો છે, ESCI નું પૂરું નામ શું છે? ESCI નું પૂરું નામ શું છે? તો ESCI નું પૂરું નામ શું છે? એમ્પ્લોય સ્ટેટ ઇન્સ્યોરન્સ કાઉન્સિલ, એમ્પ્લોય સ્ટેટ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન, એમ્પ્લોય સ્ટેટ ઇન્સ્યોરન્સ કમિટી કે એમ્પ્લોય સ્ટેટ ઇન્સ્યોરન્સ કોઓર્ડિનેશન? તો સાચો જવાબ આવે છે બી, એમ્પ્લોય સ્ટેટ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન. એ સાચો જવાબ છે. ESCI જે એમ્પ્લોય સ્ટેટ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન. નેક્સ્ટ પ્રશ્ન છે, વળી પાછો જિલ્લાને લગતો આવ્યો કે સિદ્ધપુર તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલો છે? અમદાવાદ, સુરેન્દ્રનગર, પાટણ કે રાજકોટ? આવા પ્રશ્ન પૂછાય છે, યાદ રાખજો જિલ્લા અને એના તાલુકાઓ. તો સિદ્ધપુર તાલુકો કયા જિલ્લામાં આવેલ છે? તો પાટણ જિલ્લામાં આવેલ છે. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ, ફૂડ પોઈઝનને કારણે ખોરાક પ્રવાહી ગળવામાં મુશ્કેલી પડે તેને શું કહેવામાં આવે છે? ઓપ્શન છે ડિસ્ફેઝિયા, ડિપ્લોપિયા, ડિસઆર્થ્રિયા અને ક્વાડ્રુપ્લેઝિયા. તો ખોરાક અને પ્રવાહી ગળવામાં મુશ્કેલી પડે એને શું કહેવામાં આવે છે? તો સાચો જવાબ આવે છે ડિસ્ફેઝિયા કહેવામાં આવે છે. ડિસઆર્થ્રિયા એટલે શું થાય? તો કે ડિસઆર્થ્રિયા એટલે શું થાય? તો કે બોલવામાં તોતડાય તેને ડિસઆર્થિયા સ્લર્ડ સ્પીચ કહેવામાં આવે છે. ડિપ્લોપિયા એટલે શું થાય? તો કે ડિપ્લોપિયા એટલે શું થાય છે? તો કે ડિપ્લોપિયા એટલે થાય છે કે ડબલ વિઝન, જ્યારે એક વસ્તુ ડબલ દેખાય તેને ડિપ્લોપિયા કહેવામાં આવે છે. ક્વાડ્રુપ્લેઝિયા એટલે શું થાય? તો ક્વાડ્રુપ્લેઝિયા એટલે કે
disorder of loss symptoms of paralysis that affect all person limbs and body from neck down એટલે કે આપણા ચારે બંને હાથ અને બંને પગ ઉપર જ્યારે અસર થાય તેને ક્વાડ્રીપ્લેઝિયા કહેવામાં આવે છે. પેરાલાઇસિસ ટૂંકમાં એક પ્રકારનું. નેક્સ્ટ પ્રશ્ન છે, નવજાત બાળકના શ્વાસની ગતિ પ્રતિ મિનિટ ખાલી જગ્યાની આસપાસ હોય છે. નવજાત શ્વાસના બાળકની શ્વાસની ગતિ પ્રતિ મિનિટ કેટલાની આસપાસ હોય છે? તો સાચો જવાબ આવે છે 40ની આસપાસ હોય છે. જનરલી 60ની આસપાસ, 40થી 60ની વચ્ચે હોય છે. જો 60થી વચ્ચે વધારે હોય 2 માસથી નાના બાળક માટે તો આપણે એને ફાસ્ટ રેસ્પિરેશન કહીએ છીએ. 2 માસથી 1 વર્ષ સુધી 50થી વધારે હોય તો એને ફાસ્ટ કહે છે, અને 1 વર્ષથી 2 વર્ષ સુધી 40થી વધારે હોય તો એને ફાસ્ટ રેસ્પિરેશન કહીએ છીએ. નેક્સ્ટ પ્રશ્ન છે, ટ્યુબરક્યુલોસિસ રોગ ખાલી જગ્યા છે સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ, કોમ્યુનિકેબલ, વાયરલ કે ફંગલ? તો ટ્યુબરક્યુલોસિસ સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ પણ નથી, વાયરલ પણ નથી, ફંગલ પણ નથી, કારણ કે એ બેક્ટેરિયાથી થાય છે. તો એ કેવો રોગ છે? તો કે કોમ્યુનિકેબલ ડિઝીઝ છે. આજનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ, નીચે આપેલમાંથી કયો રોગ ચેપી, અસાધ્ય અને જીવલેણ છે? તો ઓપ્શન છે કેન્સર, ટાઇફોઇડ, એડ્સ અને મલેરિયા. તો ચેપી રોગ તો આમાંથી ક્યાં છે? તો કે એડ્સ, ટાઇફોઇડ અને મેલેરિયા ચેપી છે. અસાધ્ય એટલે કે મટી ન શકે એવા. તો અસાધ્ય એક જ રોગ છે જે એડ્સ છે, અને એ જીવલેણ પણ છે. તો સાચો જવાબ આવે છે ચેપી, અસાધ્ય અને જીવલેણ રોગ પૂછે તો એડ્સ છે. બિનચેપી, અસાધ્ય અને જીવલેણ પૂછે તો કેન્સર આવે છે. આમાં જો પ્રશ્નમાં એમ પૂછી નાખે બિનચેપી, અસાધ્ય અને જીવલેણ કયો છે તો કેન્સર આવે, ચેપી, અસાધ્ય અને જીવલેણ કયો આવે તો એડ્સ આવે છે. નેક્સ્ટ છે, ટ્યુબરક્યુલોસિસ રોગમાં અપાતી સારવાર ART, ડોટ્સ, ORS કે ASV? તો આપણે બધાને આવડે કે ટ્યુબરક્યુલોસિસમાં કઈ સારવાર આપવામાં આવે? ડોટ્સ સારવાર આપવામાં આવે છે. RT રેડિકલ સારવાર શેમાં આપવામાં આવે છે? મેલેરિયામાં આપવામાં આવે છે. ART સારવાર શેમાં આપવામાં આવે છે? તો એડ્સમાં આપવામાં આવે છે. ORS ડાયરિયામાં આપવામાં આવે, અને ASV એન્ટી સ્નેક વિનમ છે એ સ્નેક બાઇટમાં આપવામાં આવે છે. નેક્સ્ટ છે, હાલમાં ભારતીય વિમેન્સ નેશનલ ક્રિકેટ ટીમના કેપ્ટનનું નામ જણાવો. આ પ્રશ્નનો જવાબ જે તે સમયે અલગ અલગ આવતો હોય છે. હરમિત કૌર, એકતા બિસ્ટ, મિતાલી રાજ કે શિખા પાંડે? તો હાલમાં કોણ છે? તો મેં હાલનો જ જવાબ અત્યારે લખેલો છે. જે તે સમયે પેપરમાં પૂછાણો ત્યારે સાચો જવાબ આવતો હતો મિતાલી રાજ. પણ હાલમાં કોણ છે? તો કે હરમનપ્રીત કૌર એ ભારતીય વિમેન્સ નેશનલ ક્રિકેટ ટીમના કેપ્ટન છે. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ, મેલેરિયા કયા મચ્છરના કરડવાથી થાય છે? ફિમેલ એનોફિલિસ, મેલ એનોફિલિસ, ક્યુલેક્સ કે એડિસ ઇજિપ્ત? તો બધા મચ્છર અને નથી થતા રોગનો પણ એક આપણે વિડીયો અલગથી મસ્ત બનાવેલો છે, એ પણ તમે જોઈ શકો છો. અને આ આપણે બધાને આવડે, કારણ કે મેલેરિયા આપણે ટીપ ઓફ ટંગ છે, એમાંથી એક પ્રશ્ન હોય જ છે, ફિમેલ એનોફિલિસ. નેક્સ્ટ છે, કયા ઇન્ડિકેટર હેલ્થમાં સમાવેશ થતો નથી? મોર્બિડિટી, મોર્ટાલિટી, એન્વાયરમેન્ટલ કે સ્પિરિચ્યુઅલ? તો કયા ઇન્ડિકેટરનો હેલ્થમાં ઇન્ડિકેટરમાં સમાવેશ થતો નથી? તો સાચો જવાબ આવે છે સ્પિરિચ્યુઅલનો હેલ્થ ઇન્ડિકેટરમાં સમાવેશ થતો નથી. નેક્સ્ટ પ્રશ્ન છે, રૂઢિપ્રયોગનો અર્થ સમજાવો. ઓસાણ ન રહેવું, યાદ ન રહેવું, સરળ ન હોવું, સ્મૃતિ હોવી કે ઈચ્છા થવી? તો ઓસાણ ન રહેવુંનો અર્થ શું થાય છે? તો સાચો જવાબ આવે છે યાદ ન રહેવું એવો થાય છે. નેક્સ્ટ છે, એપિડેમિયોલોજિકલ ટ્રાયડમાં શાનો સમાવેશ થતો નથી? એજન્ટ, પેશન્ટ, હોસ્ટ કે એન્વાયરમેન્ટલ? તો એપિડેમિયોલોજિકલ ટ્રાયડમાં 3 વસ્તુનો સમાવેશ થાય છે, એજન્ટ, હોસ્ટ અને એન્વાયરમેન્ટલ. તો શેનો સમાવેશ નથી થતો? તો પેશન્ટનો સમાવેશ થતો નથી. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ, ધીસ વર્મિન ખાલી જગ્યા મેક મી સિક? ઓપ્શન જવાબ પણ હું બોલી ગયો ભૂલથી. ધીસ વર્મિન મેક મી સિક.
આમાં ટાઈપિંગ મિસ્ટેક છે, એ અને બી બંનેમાં મેક લખેલું છે, બરાબર, તો સાચો જવાબ મેક જ આવે છે. આજનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. ઝડપી નિદાન અને સારવાર તે પ્રિવેન્શનનો કયો ભાગ છે? પ્રાઇમરી, સેકન્ડરી કે ટર્સરી? તો ઝડપી નિદાન અને સારવાર, જ્યારે સારવાર આવે અને નિદાન આવે તે હંમેશા કયો ભાગ હોય છે? તો કે સેકન્ડરી પ્રકાર હોય છે. આજનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. ચોઘડિયું શબ્દનો સમાસ જણાવો. તો ચોઘડિયું શબ્દનો સમાસ શું આવે છે? ઓપ્શન છે તત્પુરુષ, અવયવી, દ્વિગુ કે બહુવ્રીહી. તો ચોઘડિયું શબ્દનો સમાસ શું આવે છે? તો કે દ્વિગુ સમાસ આવે છે. ચોઘડિયું એટલે શું થાય છે? દ્વિગુ, 4 ઘડિયોનું સમૂહ એટલે ચોઘડિયું. નેક્સ્ટ છે, નીચેનામાંથી પ્રાણીજન્ય રોગ કયો છે? કોલેરા, ઝાડા ઉલટી, કમળો કે અહીં દર્શાવેલ તમામ? તો કયો પ્રાણીજન્ય રોગ છે? પાણીથી પહેલા તો કે કોલેરા, ઝાડા ઉલટી અને કમળો બધા જ પ્રાણીજન્ય રોગ છે. આજનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. ફાઇન્ડ આઉટ ધ કરેક્ટ વર્ડ ઓન વન હુ હેઝ નોટ બિલીવ ઇન ગોડ. વન હુ હેઝ નોટ બિલીવ ઇન ગોડ એટલે કે જેને ભગવાનમાં વિશ્વાસ નથી હોતો તેને શું કહેવામાં આવે છે? વન હુ હેઝ નોટ બિલીવ ઇન ગોડ, જેને ભગવાનમાં વિશ્વાસ નથી હોતો તેને શું કહેવાય? થિસ્ટ, એથિસ્ટ, સિનર કે પ્રિસ્ટ? તો સાચો જવાબ આવે જેને ભગવાનમાં વિશ્વાસ ન હોય એને એથિસ્ટ કહેવામાં આવે છે. આજનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. ધીરુ ભગતે કયા સ્વરૂપનું ખેંડાણ કર્યું હતું? ધીરા ભગતે કયા સ્વરૂપનું ખેંડાણ કર્યું હતું? તો ઓપ્શન છે પદ, કાફી, ચાપકા કે આખ્યાન? તો ધીરા ભગતે શેનું ખેંડાણ કર્યું હતું? સાચો જવાબ આવે છે ધીરા ભગતની કાફી વખણાય છે. આજનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. ભારતના ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા કોણ બન્યા? હાલમાં કોણ છે તે જ મેં જવાબ લખેલો છે. જગમોહન, પ્રસાદ ભૂષણ, સુભાષ રેડ્ડી કે ધનંજયા યશવંત? તો સાચો જવાબ આવે છે ભારતના ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા તરીકે કોણ ફરજ બજાવે છે? તો કે ધનંજયા યશવંત એ ભારતના ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા છે. મિત્રો, વિડીયો જે મિત્રો વચ્ચેથી જોડાયેલ છે તે મિત્રોને ખાસ જણાવો કે વિડીયો છેલ્લે સુધી જોજો. વિડીયોના અંતમાં પૂછવામાં આવતા જેકપોટ પ્રશ્નનો સાચો જવાબ આપજો. જેકપોટ પ્રશ્નનો સાચો જવાબ આપને અમારી બુક ટોટલી ફ્રીમાં આપવામાં આવશે. તો જેકપોટ પ્રશ્નનો છેલ્લે ખાસ સાચો જવાબ ખાસ આપજો. આજનો નેક્સ્ટ પ્રશ્ન છે. તાજેતરમાં જ વડોદરા ઇન્ટરનેશનલ એરપોર્ટનું ઉદ્ઘાટન કોના હસ્તે કરાયું હતું? ઓપી કોહલી, વિજયભાઈ રૂપાણી, નરેન્દ્ર મોદી કે જીતુભાઈ વાઘાણી? તો વડોદરા ઇન્ટરનેશનલ એરપોર્ટનું ઉદ્ઘાટન કોને કર્યું હતું? તો કે આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબે કરેલું હતું. આજનો નેક્સ્ટ પ્રશ્ન છે. ડૉક્ટર અબ્દુલ કલામની આત્મકથાનો ગુજરાતી ભાષામાં અનુવાદ કયા નામે થયો છે? અગનવિદ્યા, અગનપંખ, અગ્નિજવાળા કે પાણી કળો? તો સાચો જવાબ આવે છે અગનપંખ એક ડૉક્ટર અબ્દુલ કલામની આત્મકથાનો ગુજરાતી ભાષામાં અનુવાદ છે. નેક્સ્ટ પ્રશ્ન છે. વ્યક્તિના શરીરનું સામાન્ય બાહ્ય તાપમાન કેટલું હોય તો તાવ આવ્યો ગણાય? 32 ડિગ્રી સેન્ટીગ્રેડ, 34 ડિગ્રી સેન્ટીગ્રેડ, 36 ડિગ્રી સેન્ટીગ્રેડ કે 37.5 ડિગ્રી સેન્ટીગ્રેડ? તો 37.5 ડિગ્રી સેન્ટીગ્રેડ કે તેથી વધુ હોય તો એને આપણે તાવ તરીકે કન્સિડર કરીએ છીએ, નહીંતર આપણે એને તાવ કહેતા હોતા નથી. નેક્સ્ટ પ્રશ્ન છે. મચ્છરોની પોરાનાશક કામગીરી માટે શું વાપરી શકાય છે? ઓપ્શન છે ઓઇલ, એબેટ, કેરોસીન કે અહીં દર્શાવેલ તમામ? તો સાચો જવાબ છે મચ્છરોની પોરાનાશક કામગીરી માટે શું વાપરવામાં આવે છે? તો ત્રણેય વસ્તુનો યુઝ થઈ શકે છે. ઓઇલ, એબેટ, કેરોસીન એટલે કે ઉપર દર્શાવેલ તમામ એ મચ્છરોની પોરાનાશક કામગીરી માટે વાપરી શકાય છે. નેક્સ્ટ પ્રશ્ન છે. સ્પેશિયલ મેરેજ એક્ટ કયા વર્ષમાં ઘડાયો? 1956, 1958, 1954 કે 1966? તો સ્પેશિયલ મેરેજ એક્ટ કઈ સાલમાં ઘડવામાં આવ્યો? તો સાચો જવાબ આવે છે 1954માં ઘડવામાં આવેલ છે.
નેક્સ્ટ આપણે જોઈએ કે કરોડ સ્તંભમાં કેટલા હાડકા આવેલા હોય છે. સ્પાઇનલ કોડમાં કેટલા હાડકા આવેલા હોય છે? 42, 27, 33 કે 38? તો કરોડ સ્તંભ એટલે કે સ્પાઇનલ કોડમાં કેટલા હાડકા આવેલા હોય છે? તો કે નાના બાળકોમાં 33 હોય છે, જ્યારે એડલ્ટમાં 26 હોય છે. આના ઓપ્શનમાં 26 આપેલો નથી એટલે આપણે 33 સાચો જવાબ તરીકે કન્સિડર કરીશું. યાદ રાખજો, નાના બાળકમાં 33 હોય છે, જ્યારે એડલ્ટમાં 26 હોય છે. કેમ? તો કે એડલ્ટમાં જે સેક્રમ અને કોક્સિક બોન બંને એક કન્સિડર કરીએ છીએ, જ્યારે નાના બાળકોમાં એ 9 હોય છે, સેક્રમ 5 અને કોક્સિક 4, જ્યારે એડલ્ટમાં એ જોડાઈ ગયેલા હોય છે. નેક્સ્ટ પ્રશ્ન છે, ફતેહપુર સિક્રીનો બુલંદ દરવાજો કેટલા મીટર પહોળો અને કેટલા મીટર ઊંચો છે? 45, 50, 38, 48, 40, 50 કે 43, 52? તો સાચો જવાબ આવે છે 41 મીટર પહોળો અને 50 મીટર ઊંચો છે. જીકેના ક્વેશ્ચનમાં આપણે બહુ એનું ડિસ્ક્રિપ્શન જરૂર પડશે તો આપશું. વિલાસનું પાત્ર કઈ કૃતિમાં આવે છે? પાત્ર અને એની કૃતિ આવું પણ પૂછાય છે. સોનાના વૃક્ષો, પૃથ્વી વલ્લભ, જૂનું પિયર ઘર કે ટાઈમ ટેબલ? તો વિલાસનું પાત્ર કયા કૃતિમાં આવે છે? તો કે પૃથ્વી વલ્લભ કૃતિમાં આવે છે. આવું જે કાળું અને રાજુનું પાત્ર ખાસ પૂછાતો પ્રશ્ન છે. કઈ કૃતિમાં આવે છે તે તમે મને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરો. નેક્સ્ટ છે, ધીસ શૂઝ આર નોટ હર્સ. એમાં હર્સ, HEAR, હર્સ ઇઝ એ. હર્સ શું છે? નોન, એક્ઝેટિવ, વર્બ કે પ્રોનોન? તો હર્ષ શું છે? તો હર્ષ ઇઝ એ પ્રોનોન, એટલે કે નામને બદલે જ્યારે જે વપરાય એને પ્રોનોન કહેવામાં આવે છે. આજનો નેક્સ્ટ પ્રશ્ન છે, કયા દિવસોને UN દિવસ તરીકે વિશ્વભરમાં ઉજવવામાં આવે છે? કયા દિવસને UN દિવસ તરીકે વિશ્વભરમાં ઉજવવામાં આવે છે? 26 સપ્ટેમ્બર, 23 સપ્ટેમ્બર, 24 ઓક્ટોબર કે 25 સપ્ટેમ્બર? તો યુનાઇટેડ નેશનલ દિવસ તરીકે કયા દિવસને ઉજવવામાં આવે છે? તો સાચો જવાબ આવે છે 24 ઓક્ટોબરને UN દિવસ તરીકે ઉજવવામાં આવે છે. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. નેક્સ્ટ પ્રશ્ન છે કે ધ ઇકોનોમી ઇન ઇન્ડિયા ઇઝ બૂમિંગ. ખાલી જગ્યા મેની ઇન્વેસ્ટર આર પ્લાનિંગ ટુ એન્ટર ઇન ઇન્ડિયન સ્ટોક માર્કેટ. હાલમાં ઇન્ડિયાની ઇકોનોમિક બુલિંગ થઈ રહી છે, કારણ કે ઘણા બધા ઇન્વેસ્ટર ઇન્ડિયામાં સ્ટોક માર્કેટમાં ઇન્વેસ્ટ કરવા માગે છે. સો એઝ ટુ નન ધ ક્લેશ, ધેટ્સ વાય કે ઇવન ઇફ? તો સાચો જવાબ શું આવે છે? તો કે ધ ઇકોનોમી ઇન ઇન્ડિયા ઇઝ બૂમિંગ, ધેટ્સ વાય, કારણ કે મેની ઇન્વેસ્ટર આર પ્લાનિંગ ટુ ઇન્વેસ્ટ એન્ટર ઇન ઇન્ડિયન સ્ટોક માર્કેટ. નેક્સ્ટ પ્રશ્ન છે, ગોવિંદ એટલે કયા ભગવાન? આવો પ્રશ્ન પણ પૂછાયેલો છે મિત્રો, યાદ રાખજો. ગોવિંદ એટલે કયા ભગવાન? શંકર, વિષ્ણુ, શ્રી કૃષ્ણ કે શ્રી રામ? જનરલી તો બધા ભગવાન એક જ હોય છે, પણ ગોવિંદ એટલે કયા ભગવાન? તો કે શ્રી કૃષ્ણ થાય છે. નેક્સ્ટ છે, આયોડિન નામના તત્વની ઉણપથી કયા પ્રકારનો રોગ થાય છે? એક્ઝેમા, હાઇપોથાઇરોઇડિઝમ, આર્થરાઇટિસ કે પેરાલાઇસિસ? હમણાં જ થોડાક દિવસ પહેલાંની જ આપણી આ સવાલ અમારા જવાબ તમારે લઈને લાઈવ ટેસ્ટમાં આ પ્રશ્ન હતો કે આયોડિનની ખામીને કારણે કયો રોગ થાય છે? તો સાચો જવાબ આવે છે હાઇપોથાઇરોઇડિઝમ થાય છે. આયોડિન નામની ખામીને કારણે કયો રોગ થાય છે? તો કે હાઇપોથાઇરોઇડિઝમ થાય છે. આજનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. દવાખાના VSC, CHC આવશે. હોસ્પિટલમાંથી નીકળતા કચરાને મેડિકલ વેસ્ટ તરીકે તેને સરકારી ગાઈડલાઈન પ્રમાણે કેવા રંગની ડોલમાં નાખવો જોઈએ? લીલી, પીળી, બ્લુ કે લાલ? ખાસ પૂછાતો પ્રશ્ન છે. જો મેડિકલ વેસ્ટ નીકળતો કચરો, CSCમાંથી નીકળતો કચરો જે મેડિકલ વેસ્ટ હોય તેને ગાઈડલાઈન પ્રમાણે કેવા રંગની ડોલમાં નાખવો જોઈએ? આમાં કચરાનો પ્રકાર નથી લખેલો, તો આમાં આપણે કોઈ સ્પેસિફિક જવાબ આપી શકશું નહીં, ટાઈપિંગ મિસ્ટેક છે. પણ આમાં જે પૂછાતું એ ખાસ કરીને ડ્રેસિંગ અથવા તો પ્લાસન્ટા પૂછતા હોય છે. ડ્રેસિંગ અથવા પ્લાસન્ટા હોય
પીળા રંગની ડોલમાં નાખવામાં આવે છે. લાલ રંગની ડોલમાં શું આપવામાં આવે છે? બ્લડને જે કોન્ટેક્ટમાં આવેલા હોય છે લાલ રંગની ડોલમાં નાખવામાં આવે છે. લીલી ડોલમાં શું નાખવામાં આવે છે? તો કે સૂકો કચરો જે નોન ઇન્ફેક્શિયસ વેસ્ટ છે લીલી ડોલમાં અથવા તો બ્લેક કલરની ડોલમાં નાખવામાં આવે છે. અને બ્લુ કલરની ડોલમાં શું નાખવામાં આવે છે? તો કે પ્લાસ્ટિક વેસ્ટ બ્લુ કલરની ડોલમાં નાખવામાં આવે છે. નેક્સ્ટ છે મૂત્રપિંડની સક્રિયતા અને ઉત્સર્જનનો સુવ્યવસ્થિત રાખવા માટે આપણે દરરોજ કેટલું પાણી પીવું જોઈએ? 6 થી 7 લીટર, 1 થી 2 લીટર, 3 થી 4 લીટર કે 5 થી 6 લીટર. તો આમાં પાણી પૂછેલું હોય તો 1 થી 2 લીટર આવે અને પ્રવાહી પૂછેલું હોય તો 3 થી 4 લીટર આવે છે. આજનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ કે તાજેતરમાં ભારતીય રેલવેએ નીચેનામાંથી કોની સાથે નેચરલ ગેસ વાપરવા માટે MOU કર્યા? તો કે ભારતીય રેલવેએ કોની સાથે નેચરલ ગેસ વાપરવા માટે MOU કર્યા? તો સાચો ઓપ્શન છે સેલ, ગેઇલ, ગુજરાત ગેસ કે અદાણી CNG. તો સાચો જવાબ આવે છે ભારત સરકારે કોની સાથે MOU કર્યા? ભારત રેલવેએ તો સેલ સાથે MOU કરેલ છે. આજનો નેક્સ્ટ પ્રશ્ન છે નીચેનામાંથી કઈ ઓફિસ ભારત સરકાર કોસ્ટિંગ અને પોઈઝન વિશે સલાહ આપે છે? CAG, CBDT, CAC કે CBAC? તો સાચો જવાબ આવે છે કઈ ઓફિસ ભારતને કોસ્ટિંગ અને પોઈઝન વિશેની સલાહ આપે છે? તો સાચો જવાબ આવે છે CBDT એ કોસ્ટિંગ અને પોઈઝનિંગ વિશેની સલાહ આપે છે. આજનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ કે 12મી પંચવર્ષીય યોજના 2012 થી 17નું મુખ્ય ધ્યેય શું હતું? ખેતી અને સામાજિક વિકાસ, રોજગાર વધારવા, ઉદ્યોગ અને ટેકનોલોજી કે ગરીબી હટાવો? તો પંચવર્ષ યોજના ભારત સરકાર દ્વારા પર 5 વર્ષે બહાર પાડવામાં આવે છે અને એના અંદર અલગ કોન્સેપ્ટ હોય છે. હાલમાં પંચવર્ષ યોજનાને બદલે શું અમલમાં આવેલ છે? તો કે નીતિ આયોગ અમલમાં આવેલ છે. પણ 12મી એ છેલ્લી પંચવર્ષ યોજના હતી, ત્યાર પછી નીતિ આયોગ આવી ગયેલું છે. તો 12મી પંચવર્ષ યોજનાનું મુખ્ય ધ્યેય શું હતું? તો કે રોજગાર વધારવા માટેનું મુખ્ય ધ્યેય હતું. નેક્સ્ટ છે બોટલનેક ઇન્ફ્લેશન એટલે શું? કુલ માંગમાં વધારો થવા છતાં કિંમતમાં વધારો ન થવો, કુલ માંગમાં વધારો ન થાય તો પણ કિંમતમાં વધારો થાય, કુલ માંગમાં વધારો થવાને લીધે કિંમતમાં ઘટાડો થવો, કુલ માંગમાં અને ત્રણમાંથી એક પણ નહીં. તો સાચો જવાબ આવે છે એ, કુલ માંગમાં વધારો થવા છતાં કિંમતમાં વધારો ન થવો. જનરલી માંગ વધે એટલે કિંમત વધે, માંગ ઘટે એટલે કિંમત ઘટતી હોય છે. પણ બોટલનેક ઇન્ફ્લેશન એટલે શું? ઇન્ફ્લેશન એટલે કુલ માંગમાં વધારો થવા છતાં કિંમતમાં વધારો ન થવો. આ પણ અર્થતંત્રને લગતો પ્રશ્ન છે અને આ પ્રશ્ન પણ MPW FW પૂછાય છે. તમને એમ થાય કે આવા પ્રશ્ન સાહેબે શું કામ લીધા? તો આ પૂછાયેલા પ્રશ્ન છે, આમાંથી એક પણ મારો ઘરનો બનાવેલો પ્રશ્ન નથી. આ જવાબ ઘણો ચેન્જ કર્યો. દાખલા તરીકે પહેલાં જ્યારે પ્રશ્ન પૂછાણો ત્યારે ભારતીય વુમન્સ ક્રિકેટ ટીમના કેપ્ટન મિતાલી રાજ હતા, જ્યારે આજના સમયમાં કોણ છે? તો આજના સમયમાં હરમનપ્રીત કૌર છે. તો એ જવાબ મેં સુધાર્યો છે. બાકી પ્રશ્ન એક પણ મારો પોતાનો બનાવેલ નથી. ઇવન જેકપોટ પ્રશ્ન પણ જે આપણે લાસ્ટમાં પૂછશું અને બુક ફ્રીમાં આપશું એ પણ પૂછાયેલા પ્રશ્નમાંથી લીધેલો છે. તો ખાસ જેકપોટ પ્રશ્ન સુધી રાહ જોજો અને જેકપોટ પ્રશ્નનો સાચો જવાબ આપી અને બુકના વિજેતા થજો. નેક્સ્ટ છે નીચેનામાંથી કયું મિશ્ર અર્થતંત્ર માટે સાચું છે? સાધનોની માલિકી ખાનગી તેમજ જાહેર ક્ષેત્રે બંનેની હોય છે. તમામ ઉત્પાદન સાધનોની માલિકી રાજ્યની હોય છે. આ અર્થતંત્ર આદેશો અને પ્રોત્સાહનોની પદ્ધતિ છે. ત્રણેયમાંથી એક પણ નહીં. તો સાચો જવાબ આવે છે મિશ્ર અર્થતંત્ર માટે શું સાચું છે? તો કે ત્રણેયમાંથી એક પણ નહીં. નેક્સ્ટ પ્રશ્ન છે ભારતીય અર્થકારણની દ્રષ્ટિએ નીચેનામાંથી કયું ક્ષેત્ર પ્રાથમિક ક્ષેત્રની વ્યાખ્યામાં સમાવિષ્ટ થાય છે? નાના ઉદ્યોગો, મોટા ઉદ્યોગો, નાના ઉદ્યોગો અને ગૃહ ઉદ્યોગો. બીજો છે મત્સ્ય ઉદ્યોગો, પશુપાલન, મરઘાં અને બગ ઉછેર કેન્દ્ર, સંદેશા વ્યવહાર અને વાહન વ્યવહાર,
શિક્ષણ અને આરોગ્ય. તો ભારતીય અર્થકારણની દ્રષ્ટિએ નીચેનામાંથી કયું ક્ષેત્ર પ્રાથમિક ક્ષેત્રની વ્યાખ્યામાં આવે છે? તો સાચો જવાબ આવે છે પ્રાથમિક ક્ષેત્રની વ્યાખ્યામાં શું આવે છે? તો સાચો જવાબ આવે છે મોટા ઉદ્યોગો, નાના ઉદ્યોગો અને ગૃહ ઉદ્યોગો એ પ્રાથમિક ક્ષેત્રની વ્યાખ્યામાં આવે છે. આજનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. આધુનિક જગતના પશ્ચિમી વિચારધારા પ્રમાણે શાસનમાં વહીવટમાં પદ્ધતિસર રીતે નીતિશાસ્ત્રનો વિચાર અપનાવનાર કોણ હતા? શાસનમાં અને વહીવટમાં નીતિશાસ્ત્રનો વિચાર અપનાવનાર કોણ હતા? સોક્રેટિસ, પ્લેટો, સ્વામી વિવેકાનંદ કે જવાહરલાલ નહેરુ? તો સાચો જવાબ આવે છે સ્વામી વિવેકાનંદ એ શાસન અને વહીવટમાં પદ્ધતિસર રીતે નીતિશાસ્ત્ર અપનાવનાર હતા. આજનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. રાજ્ય દરેક જગ્યાએ છે તે ભાગ્યે જ કોઈ જગ્યા છોડે છે. આ વાક્ય કયા સિદ્ધાંત સંકલ્પ સૂચવે છે? લોકશાહી રાજ્ય, સમવાયી રાજ્ય, કલ્યાણ રાજ્ય કે પોલીસ રાજ્ય? તો આ શું સૂચવે છે? તો સાચો જવાબ આવે છે રાજ્ય દરેક જગ્યાએ છે તે ભાગ્યે જ કોઈ જગ્યા છોડે છે એ સમવાયી રાજ્ય સૂચવે છે. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. અહીં જણાવેલ શિસ્ત વિષયક પગલાઓ તેની તીવ્રતા મુજબ ચડતા ક્રમમાં ગોઠવો. બઢતીમાં અટકાયત, નીચલી પાયરી પર ઉતારવા, ઠપકો આપવો, પગારમાંથી રૂખસત આપવી કે પગારમાંથી વસૂલાત? તો કઈ રીતે આને ગોઠવી તો ચડતા ક્રમમાં આવે? સૌથી પહેલાં આપણે કોઈને કહેવું હોય તો શું કહેવું જોઈએ? તો કે ઠપકો આપવો જોઈએ. એ આપણે બધાને ખબર છે. તો ઠપકો આપવો પહેલાં આવે. બીજું વસ્તુ શું આવે? તો કે તોય ન માને તો આપણે એને બઢતી અટકાવી શકીએ છીએ. છતાંય ન માને તો આપણે એને પગારમાંથી વસૂલ કરીએ છીએ. છતાંય ન માને તો શું કરીએ છીએ? એનું ડિમોલેશન કરીએ. ડિમોલેશન એટલે કે નીચે એને જે પોસ્ટ ઉપર હોય એનાથી નીચલી પોસ્ટમાં મૂકી દે. અને છતાંય ન માને તો પગારમાંથી રૂખસદ આપવામાં આવે છે. તો આ એના ચડતા ક્રમમાં છે. 3, 1, 5, 2 અને 4 એ એનો ચડતો ક્રમ છે. નેક્સ્ટ છે કંટ્રોલર એન્ડ ઓડિટર જનરલની સૂચનાઓ ઉપર જરૂરી કાર્યવાહી કરવાની આખરી જવાબદારી કોની હોય છે? ભારતના રાષ્ટ્રપિતા, સુપ્રીમ કોર્ટ, ભારતની સંસદ કે રાષ્ટ્રીય વિકાસ પરિષદ? તો કંટ્રોલર એન્ડ ઓડિટર જનરલની સૂચનાઓ ઉપર કાર્યવાહી કરવાની આખરી જવાબદારી કોની હોય છે? તો કે ભારતની સંસદની હોય છે. આજનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. ભારતના કયા 3 રાજ્યો વચ્ચે ઇલેક્ટ્રિક કાર બનાવતી કંપની ટેસ્લાનો પ્લાન્ટ સ્થાપવા માટેની હરીફાઈ ચાલી રહી હતી એવું આવશે? કર્ણાટક, પશ્ચિમ બંગાળ અને ઓડિશા, કર્ણાટક, મહારાષ્ટ્ર અને ગુજરાત, ગુજરાત, મહારાષ્ટ્ર અને તમિલનાડુ, કર્ણાટક, ગુજરાત અને ગોવા? તો સાચો જવાબ આવે છે કર્ણાટક, મહારાષ્ટ્ર અને ગુજરાત. આ 3 વચ્ચે હરીફાઈ ચાલી રહી હતી. આજનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ કે સિલેક્ટ ધ વર્ડ ઓપોઝિટ ઇન મિનિંગ ટુ ધ ગિવન વર્ડ. આપેલ વર્ડનો ઓટોનોમીનો આપણે ઓપોઝિટ વર્ડ ગોતવાનો છે, એટલે કે વિરોધી વર્ડ ગોતવાનો છે. સબમિસિવનેસ, ડિપેન્ડન્સ, સબઓર્ડિનેટ કે સ્લેવરી? તો ઓટોનોમીનો ઓલો થાય છે વિરોધી શબ્દ ડિપેન્ડન્સ થાય છે. ધ વર્ડ, નેક્સ્ટ પ્રશ્ન છે ધ વર્ડ ઓપોઝિટ ઇન મિનિંગ ઇન ધ ફોલોઈંગ વર્ડ. નીચે મેજર માઇનોર છે તેનો ઓપોઝિટ વર્ડ આપણે ગોતવાનો છે. હેવી, ટોલ, મેજર કે બિગ? તો માઇનરનો આપણે બધાને આવડી જાય ઓપોઝિટ મેજર થાય છે. નેક્સ્ટ પ્રશ્ન છે ઇવેલ્યુએટ ધ સેન્ટેન્સ ગિવન બિલો. નીચે આપેલા સેન્ટેન્સને ઇવેલ્યુએટ કરો. હિઝ વ્યૂ આર ઓપોઝિટ ટુ માય. તેનો વ્યૂ મારાથી ઓપોઝિટ છે. ધ સ્પીચ વોઝ ઓપોઝિટ ટુ ઓકેઝન. તો આમાંથી કયું વાક્ય સાચું છે? ઓનલી સેન્ટેન્સ 1 ઇઝ કરેક્ટ, ઓનલી સેન્ટેન્સ 2 ઇઝ કરેક્ટ, બોથ 1 and 2 સેન્ટેન્સ આર કરેક્ટ, બોથ 1 and 2 સેન્ટેન્સ આર રોંગ. એક જ સાચું, પેલું સાચું, બીજું સાચું, બંને સાચા, બંને ખોટા? તો સાચો જવાબ આવે છે ખાલી ફક્ત એક સેન્ટેન્સ, ફર્સ્ટ સેન્ટેન્સ છે એ જ સાચું છે, બીજું સેન્ટેન્સ એ સાચું નથી. કેમ સાચું નથી તે તમારે મને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી જણાવવાનું છે.
નેક્સ્ટ છે સિલેક્ટ ધ પ્રોપર વર્ડ ફોર ધ ગિવન વર્ડ એન્ડ સેન્ટેન્સ. આપેલ સેન્ટેન્સ માટે એક વર્ડ આપણે સિલેક્ટ કરવાનો છે. ધ સ્ટડી ઓફ એન્શિયન્ટ સોસાયટી, હિસ્ટ્રી, આર્કિયોલોજી, એન્થ્રોપોલોજી કે એન્થેનોલોજી. તો સ્ટડી ઓફ એન્શિયન્ટ સોસાયટીને શું કહેવામાં આવે છે? તો કે આર્કિયોલોજી કહેવામાં આવે છે. નેક્સ્ટ પ્રશ્ન છે એવરી ડે ઇન ધ સ્કૂલ વન પીરિયડ ઇઝ ખાલી જગ્યા ટુ ગેમ, સ્પોર્ટ એન્ડ ફિઝિકલ એક્સરસાઇઝ ફિલ ધ બેંક. દરેક સ્કૂલમાં એક પીરિયડ ગેમ, સ્પોર્ટ કે ફિઝિકલ એક્સરસાઇઝનો હોવો જોઈએ. ઇન્ટરેસ્ટેડ, ડેડિકેટેડ, ડિવોટેડ કે કન્ફર્ડ. તો આવે શું છે? ડિવોટેડ આવે છે. દરેક સ્કૂલમાં એક પીરિયડ એ ફરજિયાત ગેમ, સ્પોર્ટ કે ફિઝિકલ એક્સરસાઇઝનો હોવો જોઈએ. નેક્સ્ટ પ્રશ્ન છે તો હજી મિત્રો જીકેના અને ગુજરાતી સાહિત્ય, વ્યાકરણ અને હેલ્થના પ્રશ્ન સમજૂતી સાથેના પણ આના પછી આવશે. તો વિડીયો પૂરો ખાસ જોજો અને છેલ્લે જેપોટ પ્રશ્નનો ખાસ જવાબ આપજો. ઇંગ્લિશના MCQ ન આવડે તો ભાગી ન જતા, કારણ કે એ પણ આપણો એક ભાગ છે. હવે જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. The government sought to set a spectacular that there may be shift in nuclear policy. Fill the blank. The government may rest, peace, fire કે right. તો ગવર્મેન્ટ may rest આવશે. આમાં શું આવશે? રેસ્ટ આવે છે. આજનો નેક્સ્ટ પ્રશ્ન છે સિલેક્ટ ધ મોસ્ટ appropriate meaning of idioms. Spill the bean, the waste of money, perform magic, work hard, give away secret. તો આનો મિનિંગ શું થાય છે? સ્પ્લિન ધ બીન. તો એનો મિનિંગ થાય છે ગીવ અવે સિક્રેટ, એટલે કે સિક્રેટ આપી દો. નેક્સ્ટ પ્રશ્ન છે સિલેક્ટ ધ વર્ડ મોસ્ટ એપ્રોપ્રિએટ ફોર ગિવન ગ્રુપ ઓફ વર્ડ. એ પર્સન વેરી રિઝર્વ ઇન સ્પીચ, કોન્ફિડન્ટ, રેટિસન્ટ, ઇલોક્વન્ટ કે એડમ્પ્ટ. તો સાચો જવાબ શું આવે છે? તો સાચો જવાબ આવે છે પર્સન વેરી રિઝર્વ ઇન સ્પીચ. તો રેટિસન્ટ આવે છે. પર્સન વેરી રિઝર્વડ ઇન સ્પીચનો સાચો જવાબ શું આવે છે? રેટિસન્ટ આવે છે. નેક્સ્ટ પ્રશ્ન છે ફિલ ધ બ્લેન્ક. ધ સ્ટુડન્ટ વેન્ટ ટુ ધેર ખાલી જગ્યા ક્લાસીસ આફ્ટર ધ મોર્નિંગ એસેમ્બલી. રિસ્પેક્ટેડ, રિસ્પેક્ટિવ, રિસ્પેક્ટેબલ કે રિસ્પેક્ટફુલ. ધ સ્ટુડન્ટ વેન્ટ ટુ ધેર ક્લાસ રિસ્પેક્ટિવ ક્લાસ. સ્ટુડન્ટે તેને લગતા ક્લાસમાં જવું જોઈએ. આફ્ટર મોર્નિંગ એસેમ્બલી, મોર્નિંગ એસેમ્બલી પછી સ્ટુડન્ટે તેના રિસ્પેક્ટિવ ક્લાસમાં જવું જોઈએ. રિસ્પેક્ટિવ એટલે લાગતા વળગતા ક્લાસમાં જવું જોઈએ. નેક્સ્ટ છે ગુજરાતી મધ્યકાલીન સાહિત્યમાં શ્રેષ્ઠ આખ્યાન કવિ તરીકે પ્રસિદ્ધ પામ્યા હતા. નરસિંહ મહેતા, પ્રેમાનંદ, દયારામ કે સામળો. તો આખ્યાનમાં શ્રેષ્ઠ કોણ છે? તો સાચો જવાબ આવે છે પ્રેમાનંદ. તો દયારામ કોણ હતા? તો કે દયારામનો જન્મ 1777થી 1853માં થયો હતો. એની પ્રસિદ્ધ કૃતિ શું હતી? તો કે સુખમણી વિવાહ અને સત્યભામા વિવાહ. સામળનો જન્મ ક્યાં થયો હતો? તો ગોમતીપુરમાં થયો હતો. મૃત્યુ ક્યારે થયું હતું? કે 1765માં થયું હતું. ભટ્ટ તરીકે ઓળખાતા હતા. નરસિંહ મહેતા વિશે યાદ રાખજો. જન્મ 1414માં તળાજામાં, મૃત્યુ 1471માં માંગરોળમાં થયેલ હતું. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ ઓઆરએસના દ્રાવણનો સ્વાદ કેવો હોય છે? આપણે બધાને આવડે, ખાટો, ગળ્યો, મીઠો કે આંસુ જેવો. તો ખાસ પૂછાય છે આંસુ જેવું હોય છે. ઓઆરએસમાં બીજું શું યાદ રાખવાનું? તો કે એમાં સોડિયમ ક્લોરાઇડ 2.6 ગ્રામ હોય, પોટેશિયમ ક્લોરાઇડ 1.5 ગ્રામ હોય, સોડિયમ સાઇટ્રેટ 2.9 ગ્રામ હોય, ગ્લુકોઝ 13.5 ગ્રામ હોય, વોટર 1 લીટર હોય છે. ટોટલ 21.8 ગ્રામ હોય છે. આ યાદ રાખજો, કારણ કે સોડિયમ ક્લોરાઇડની સ્ટ્રેન્થ પણ પૂછે છે. સોડિયમ ક્લોરાઇડ શું હોય છે, શું નથી હોતું એ પણ પૂછે છે. નેક્સ્ટ છે રક્તપિત્ત રોગના જંતુની શોધ કોણે કરી હતી? ડૉક્ટર એડવર્ડ જનરલ, ડૉક્ટર આર્મર હેમ્સેન, ડૉક્ટર લુઈસ પાસ્ચર કે ઉપરના તમામ. તો આપને ખબર છે કે રક્તપિત્તને બીજું શું તરીકે ઓળખવામાં આવે છે? તો કે હેન્સન ડિઝીઝ તરીકે ઓળખવામાં આવે છે. તો રક્તપિત્તની શોધ કોને કરી હતી? તો આર્મર હેન્સેને કરી હતી. એડવર્ડ જનરે શેના રોગની? શીતળાની રોગની. અને લુઈસ પાસ્ચરે અડકવાની રસીની શોધ કરી હતી. આજનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ
લેપ્રસી રોગમાં મુખ્ય ચિહ્ન શું જોવા મળે છે? ઓપ્શન છે ખંજવાળ આવવી, સંવેદના વગરનું ચાઠું, આખા શરીર પર ફોલા થવા કે એક પણ નહીં. તો આપણે બધાને ખબર છે કે લેપ્રસીનું મેઇન સાઇન શું છે? તો કે સંવેદનાનું અભાવવાળું રતાશ પડતું ચાઠું. લેપ્રસી વિશે બીજું શું યાદ રાખવાનું? તો કે લેપ્રસી માઇક્રોબેક્ટેરિયમ લેપ્રી નામના બેક્ટેરિયાથી થતો રોગ છે. હેન્સન ડિઝીઝ તરીકે ઓળખવામાં આવે છે. MDT એટલે કે મલ્ટી ડ્રગ્સ થેરાપી આપવામાં આવે છે. વિશ્વ રક્તપિત્ત દિવસ 30 જાન્યુઆરી ઉજવવામાં આવે છે. પહેલો દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો હતો? તો કે 1954માં ઉજવવામાં આવેલો હતો. નેક્સ્ટ છે 2 ખાનાનો પરિગ્રહ પ્રસંગ લેખ કોણે લખ્યો હતો? મનુબેન ગાંધી, કાકા કાલેસ્કર, મહાદેવભાઈ દેસાઈ કે ગાંધીજીએ લખ્યો હતો? તો 2 ખાનાનો પરિગ્રહ પ્રસંગ લેખ કોને લખ્યો હતો? તો કે ઓપ્શન છે મનુબેન ગાંધીએ લખ્યો હતો. તો મનુબેન ગાંધી કોણ હતા? તો કે મહાત્મા ગાંધીના નાના ભાઈના પૌત્રી હતા. વિરાટ દર્શન અને બાપુ મારી માં તેના જાણીતા પુસ્તકો હતા. કરવા કે મરવાનો સંકલ્પ કરીને આવજે એ એનો સંકલ્પ હતો. કરવા કે મરવાનો સંકલ્પ કરીને આવજે એ એનો સંકલ્પ હતો. નેક્સ્ટ જોઈએ, રવિશંકર મહારાજની જીવનની ઘટનાઓને રસાળ અને ધારદાર તરીકે આલેખતું પુસ્તક માણસાઈના દીવા કોણે લખ્યું છે? માણસાઈના દીવા કોણે લખ્યું છે? ધીરુભાઈ પરીખ, રઘુવીર ચૌધરી, ઝવેરચંદ મેઘાણી કે રાજેન્દ્ર શુક્લા? તો આ માણસાઈના દીવા નામનું પુસ્તક કોણે લખ્યું છે? તો કે ઝવેરચંદ મેઘાણીએ લખેલું હતું. જન્મ ક્યારે થયો હતો? તો કે 28 ઓગસ્ટ 1896માં થયો હતો. મૃત્યુ 9 માર્ચ 1947. એના બીજા નામ શું હતા? ઝવેરચંદ, કલાપી, તેત્રી, વિરાટ અને સણો. ગાંધીજીએ ઝવેરચંદ મેઘાણીને રાષ્ટ્રીય શાયરના બિરુદથી નવાજ્યા હતા. એ યાદ રાખજો, ગાંધીજીએ ઝવેરચંદ મેઘાણીને રાષ્ટ્રીય શાયરના બિરુદથી નવાજ્યા હતા. નેક્સ્ટ છે પંજાબ કેસરી એ કોનું ઉપનામ છે? લાલા લજપતરાય, બાલચંદ્ર, શહીદ ભગતસિંહ કે બિપિનચંદ્ર પાલ? તો પંજાબ કેસરી કોનું ઉપનામ છે? તો સાચો જવાબ આવે છે લાલા લજપતરાયનું ઉપનામ છે. જન્મ ક્યારે થયો હતો? 28 જાન્યુઆરી 1865. મૃત્યુ 17 નવેમ્બર 1928માં લાહોરમાં થયું હતું. તેને સંસ્કૃત ભાષાના કવિ હતા. બાલચંદ્ર વિશે કેવું હોય તો શું કહેવાય? સંસ્કૃત ભાષાના કવિ હતા. ગુરુ હરિભદ્રે તેમને બાલચંદ્ર એવું નામ આપ્યું હતું. તેને 14 સ્વર્ગનું બનેલું વસંત વિલાસ નામનું મહાકાવ્ય રચ્યું હતું. એના વિશે બાલચંદ્ર વિશે કેવું હોય તો બીજું શું કહી શકાય? સંસ્કૃત ભાષાના કવિ હતા અને 14 સર્ગનું બનેલું વસંત વિલાસ નામનું મહાકાવ્ય રચ્યું હતું. આ પૂછાય એવું છે એટલા માટે એડ કર્યું છે. ભગતસિંહ વિશે કેવું હોય તો એનો જન્મ 28 સપ્ટેમ્બર 1907માં લિયાલપુરમાં થયો હતો. પંજાબમાં જન્મ થયો હતો. 1931માં ફાંસી થઈ હતી. બિપિનચંદ્ર પાલ વિશે કેવું હોય તો 7 સપ્ટેમ્બર 1858માં જન્મ થયો હતો. મૃત્યુ 20 મે 1932માં થયું હતું. તે લાલ બાલ અને પાલની ત્રિપુટીના એક ભાગ હતા. નેક્સ્ટ પ્રશ્ન એના જ જેવો ખૂબ જ અગત્યનો, રામકૃષ્ણ મિશનની સ્થાપના કોણે કરી હતી? પૂછાયેલો પ્રશ્ન છે. ન્યાયમૂર્તિ રાંદ્રે, સ્વામી સચ્ચિદાનંદ, સ્વામી વિવેકાનંદ કે રવિન્દ્રનાથ ટાગોર? તો સાચો જવાબ આવે છે રામકૃષ્ણ મિશનની સ્થાપના કોને કરી હતી? સ્વામી વિવેકાનંદે રામકૃષ્ણ મિશનની સ્થાપના કરી હતી. સ્વામી વિવેકાનંદ વિશે બીજું જાણવા જેવું એ છે કે તેમનો જન્મ 12 જાન્યુઆરી 1863માં, મૃત્યુ 4 જુલાઈ 1902. 12 જાન્યુઆરી 1954ના રોજ સ્વામી વિવેકાનંદ જન્મ જયંતિને યુવા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. યાદ રાખજો, યુવા દિવસ તરીકે સ્વામી વિવેકાનંદના જન્મદિવસને ઉજવવામાં આવે છે. એવું પણ પૂછાય કે યુવા દિવસ કોની યાદમાં ઉજવવામાં આવે છે? તો કે સ્વામી વિવેકાનંદની યોજમાં ઉજવવામાં આવે છે. 12 જાન્યુઆરી રાષ્ટ્રીય યુવા દિવસ 2024ની થીમ શું હતી? ઇટ્સ ઓલ ઇન ધ મન, એટલે કે ઇટ્સ ઓલ ઇન ધ મન એ એની થીમ હતી. યુવા દરેક દિવસની કોઈ સ્પેસિફિક થીમ હોય છે. તો કે 2024ની રાષ્ટ્રીય યુવા દિવસ 2024ની થીમ શું હતી? તો કે ઇટ્સ ઓલ ઇન ધ મન, એવી એની થીમ હતી. નેક્સ્ટ છે રાજ્યસભાનું વિસર્જન કોણ કરે છે? પ્રધાનમંત્રી, રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ કે કોઈ પણ નહીં?
તો આ પણ પૂછાયેલા જ બધા પ્રશ્ન છે. તમને કહું કે ન કહું ખાસ યાદ રાખજો, પૂછાયેલા જ બધા પ્રશ્ન છે. તો કે રાજ્યસભાનું વિસર્જન કોઈ ન કરે, પ્રધાનમંત્રી લોકસભાનું વિસર્જન કરે, રાષ્ટ્રપતિ વિધાનસભાનું વિસર્જન કરે અને ઉપરાષ્ટ્રપતિ એ રાજ્યસભાનું વિસર્જન કરે છે. આમાં કંઈક કન્ફ્યુઝન છે હું સોલ્વ કરીને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીશ, કારણ કે એક જગ્યાએ ઉપરાષ્ટ્રપતિ રાજ્યસભાનું વિસર્જન કરે એવું લખ્યું છે અને ઓપ્શનમાં એવું લખ્યું છે કે કોઈ પણ નહીં. તો આ એક કન્ફ્યુઝન છે, હું જોઈને તમને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીશ. નેક્સ્ટ છે આસામનો મુખ્ય તહેવાર કયો છે? નવરાત્રિ, ઓણમ, બિહુ કે ગણગોળ? તો આસામનો મુખ્ય તહેવાર કયો છે? તો કે બિહુ, જે વર્ષમાં 3 વખત ઉજવવામાં આવે છે. બોહાગ બહુ તરીકે ઓળખાય છે. વૈશાખ મહિનામાં ઉજવાય છે. 7 દિવસ ચાલે છે અને પ્રાણીઓની પૂજા કરવામાં આવે છે. નવરાત્રિ આપણે બધાને ખબર છે 9 દિવસ ચાલે, ગરબા રમે. ઓરણ જે કેરળમાં 10 દિવસ ચાલે. ગણગોળ ચૈત્ર મહિનામાં 30ના 24 માર્ચે ગણગોળ ઉજવે છે, તે રાજસ્થાનનો તહેવાર છે. નેક્સ્ટ ખૂબ જ અગત્યનો, ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં. કયો છંદ છે? હરિગીત, મનહર, સવૈયા કે અનુષ્ટુપ? તો ભૂલો ભલે બીજું બધું એના માત્રામેળ છંદ છે. કયો માત્રામેળ છંદ છે? તો કે હરિગીત છંદ છે. કેમ કે હરિગીતમાં 28 માત્રા આવે, આની તમે માત્રા ગણશો તો 28 માત્રા થાય છે. મનહરમાં 31 અક્ષર આવે, અનુષ્ટુપમાં 16 અને 15 એમ 31 અક્ષર થાય. 16 અને 16 નહીં આવે, 16 અને 15 એમ 31 અક્ષર થાય છે. એક લાઈનમાં 16 હોય, એક લાઈનમાં 15 હોય. સોરી, અનુષ્ટુપમાં 16 હોય, 32 અક્ષર થાય, બરાબર. અને સવૈયામાં 31 કે 32 માત્રા હોય છે. નેક્સ્ટ જોઈએ, અનુષ્ટુપમાં 8 વાળી 4 ઓલે હોય, ચલણ હોય છે. સબળા યોજનાનો ઉદ્દેશ શું હતો? માતાને કુપોષણ નાશવાનો, તરુણોની તબીબી સલાહ, 11 થી 18 વર્ષની તમામ કિશોરીઓનું સશક્તિકરણ કે કુપોષિત બાળકોની સારવાર? તો સબલા યોજનાનો હેતુ શું હતો? તો કે સબલા યોજનાનો હેતુ 11 થી 18 વર્ષની તમામ કિશોરીઓનું સશક્તિકરણ એ સબલા યોજનાનો મુખ્ય હેતુ હતો. નેક્સ્ટ છે ICDS એટલે ખાલી જગ્યા, ઇન્ફન્ટ ચાઇલ્ડ ડિઝીઝ સર્વેલન્સ પ્રોગ્રામ, ઇન્ફન્ટ ચિલ્ડ્રન ડેવલપમેન્ટ સર્વિસ, ઇન્ટિગ્રેટેડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ સર્વિસ, ઇન્ટિગ્રેટેડ કોમ્યુનિકલ ડેવલપમેન્ટ સર્વિસ? તો સાચો જવાબ આવે છે ICDS એટલે ઇન્ટિગ્રેટેડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ સર્વિસીસ. બરાબર, ઘણી બધી જગ્યાએ સ્કીમ લખેલું હોય પણ સર્વિસીસ ICDS સ્કીમ એવું થાય છે, એટલા માટે ICDS એટલે ઇન્ટિગ્રેટેડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ સર્વિસીસ એવું થાય છે. નેક્સ્ટ છે ઝાડા નિયંત્રણ માટે ઝીંકની ગોળી કેટલા દિવસ સુધી આપવામાં આવે છે? 7 દિવસ, 10 દિવસ, 14 દિવસ કે 5 દિવસ? તો ઝાડા નિયંત્રણ માટે ઝીંકની ગોળી કેટલા દિવસ આપવામાં આવે છે? તો સાચો જવાબ આવે છે 14 દિવસ ORS સાથે આપવામાં આવે છે. ઇન્ક્યુબેશન પીરિયડ એટલે ખાલી જગ્યા, બાળકોને હાઇપોથર્મિયા થવાનો સમયગાળો, બાળકને ઇન્ક્યુબેટરમાં રાખવાનો સમયગાળો, રોગના જંતુઓ શરીરમાં પ્રવેશે ત્યારથી પહેલું લક્ષણ દેખાય ત્યાં સુધીનો સમયગાળો, કે રોગના જંતુ શરીરમાં પ્રવેશે પછી રોગ મટી જાય ત્યાં સુધીનો સમયગાળો? તો ઇન્ક્યુબેશન પીરિયડ એટલે શું? તો કે રોગના જંતુઓ શરીરમાં પ્રવેશે ત્યારથી પહેલું લક્ષણ દેખાય ત્યાં સુધીના સમયગાળાને ઇન્ક્યુબેશન પીરિયડ કહેવામાં આવે છે. આજનો નેક્સ્ટ પ્રશ્ન છે, બાળકને કૃમિ હોય તો કઈ કૃમિનાશક દવા આપવામાં આવે છે? આલ્બેન્ડાઝોલ, પેરાસિટામોલ, ક્લોરોક્વિન કે આયર્ન ફોલિક એસિડ? તો બાળકને કૃમિ હોય તો કઈ દવા આપવામાં આવે છે? તો આપણે બધાને ખબર છે આલ્બેન્ડાઝોલ નામની દવા આપવામાં આવે છે. પેરાસિટામોલ તાવ માટે આપવામાં આવે, આયર્ન ફોલિક એસિડ એ એનિમિયામાં આપવામાં આવે, ક્લોરોક્વિન એ મેલેરિયામાં આપવામાં આવતી દવા છે. આજનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ, ગુજરાતનો હાલનો બાળ મૃત્યુ દર કેટલો છે? 30, 26, 112 કે 48?
એમાં બાળ મૃત્યુ દર પૂછેલો છે, એટલે આ જે તે સમયનો જે જવાબ હતો એ જ રાખવામાં આવેલ છે. જો IMR પૂછે તો હાલનો 23 છે. આ જે તે સમયના આંકડા જે તે સમયે બદલતા રહેતા હોય છે. આ જે તે સમયે પેપર હતું ત્યારે જવાબ શું આવતો હતો તો કે હાલનો બાળ મૃત્યુ દર 30 છે એવો આવતો હતો. નેક્સ્ટ પ્રશ્ન છે, મનુષ્યના હાડ પિંજરમાં કેટલા હાડકાં આવેલા હોય છે? 236, 254, 198 કે 206? તો મનુષ્યના હાડ પિંજરમાં કેટલા હાડકાં આવેલા હોય છે? તો આપણે બધાને આવડી જાય કે મનુષ્યના હાડ પિંજરમાં 206 હાડકાં આવેલા હોય છે. 213 છે એ બાળકોમાં આવેલા હોય છે. ખાસ યાદ રાખજો, 206 એ એડલ્ટમાં હોય છે, જ્યારે 213 એ બાળકોમાં હોય છે. 213 એ બાળકોમાં હોય છે અને 206 એ એડલ્ટમાં હોય છે. નેક્સ્ટ છે, પુખ્ત માનવીના નાના આંતરડાની લંબાઈ લગભગ કેટલી હોય છે? 4.5 મીટર, 3.5 મીટર, 6 મીટર કે 5 મીટર? આ જનરલી આંતરડાની લંબાઈ આપણે જે બુક્સમાં આપેલો છે એ જ આપણે રાખેલ છે, આન્સર કીમાં આપેલું એ રાખેલ છે. આ જનરલી બદલતી રહેતી હોય, બદલતી રહેતી મીન્સ અલગ અલગ બુકમાં અલગ અલગ આપેલી હોય છે. મોટાભાગે આ રેન્જમાં હોવી જોઈએ, પણ જે આન્સર કીમાં આપેલો છે એ આપણે લખેલો છે અને આન્સર કીમાં 6 મીટર લખેલું છે. નેક્સ્ટ જોઈએ, RNTCP કયા રોગના નિદાનને લગતો પ્રોગ્રામ છે? રક્તપિત્ત, TB, મેલેરિયા કે સગર્ભા યુવતીની સારવાર? તો RNTCP શેને લગતો પ્રોગ્રામ છે? તો સાચો જવાબ આવે છે RNTCP રિવાઇઝ નેશનલ ટ્યુબરક્યુલોસિસ કંટ્રોલ પ્રોગ્રામ. તો આપણે બધાને ખબર પડી જાય કે એ TB ને લગતો પ્રોગ્રામ છે. મિત્રો, આ હતા આપણા સવાલ અમારાના જવાબ તમારાના 20 ક્વેશ્ચન. હવે જોઈએ આજનો જેકપોટ પ્રશ્ન. આજનો જેકપોટ પ્રશ્ન જોઈએ એ પહેલા જોઈએ કાલનો જેકપોટ પ્રશ્ન. તો કાલનો જેકપોટ પ્રશ્ન એવો હતો કે શું હતો કાલનો જેકપોટ પ્રશ્ન કે બ્રેસ્ટ ફીડિંગ વીક, વર્લ્ડ બ્રેસ્ટ ફીડિંગ વીકની શરૂઆત ગુજરાતના કયા જગ્યાએથી કરવામાં આવેલી? ઘણા બધા જગ્યાએ મિત્રો 1લી થી 7મી ઓગસ્ટ લખેલો હતો, પણ એ દિવસે ઉજવવામાં આવે છે. ઘણા બધા મિત્રોએ ગુજરાત લખેલો હતો, પણ મેં પ્રશ્ન જેવો પૂછ્યો હતો કે ગુજરાતમાં કઈ જગ્યાએથી શરૂ કરવામાં આવેલ હતી? તો ગુજરાતમાં ગાંધીનગરની સોલા સિવિલથી વર્લ્ડ બ્રેસ્ટ ફીડિંગ વીકની શરૂઆત કરવામાં આવેલી હતી. તો ઘણા કોઈ પણ મિત્રોએ લાઈવ ટેસ્ટમાં સાચો જવાબ આપેલો હતો નહીં, એટલા જ માટે આજે આપણે બુક ફ્રીમાં આપવાની છે. તો મેં લાઈવ ટેસ્ટમાં જે પ્રશ્ન પૂછ્યો એકદમ ઇઝી પૂછ્યો છે અને તમને બધાને આવડી જવો જોઈએ. તો ચાલો, રેડી છો જેકપોટ પ્રશ્ન માટે? તો આજનો જેકપોટ પ્રશ્ન છે, કયા વાયુને હાસ્ય વાયુ કૌંસમાં લાફિંગ ગેસ તરીકે ઓળખવામાં આવે છે? તો હા હતા મિત્ર આપણા સવાલ અમારો જવાબ તમારા 20 ક્વેશ્ચન. વિડીયો ગમ્યો હોય તો લાઇક અને શેર જરૂર કરજો. આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નોટિફિકેશન બેલ ઓન કરી દેજો. અમારા બધા જ વિડીયોની PDF ફાઇલ તમે વોટ્સઅપ મેળવવા માટે શેર PDF લખી અમારા નંબર 09876 પર કેટ 09876 પર શેર PDF લખીને મોકલી શકો છો. અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા માટે તમે આ નંબર પર હાય લખીને મોકલી શકો છો. આવા જ બધા વિડીયોને તમે જોવા માટે અમારા પ્લેલિસ્ટમાં જઈને ઓનલાઈન ટેસ્ટ સર્ચ કરવાથી તમે આવા બધા જ વિડીયો જોઈ શકશો. આ વિડીયો તમને કેવો લાગ્યો વધુને વધુ મિત્રો સાથે શેર કરજો, જેથી કરીને આવા બધા જ વિડીયો બનાવવા માટે અમે મોટિવેટ થઈએ. થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું આવા જ નવા 20 ક્વેશ્ચન સાથે આવતીકાલે રાત્રે 9 વાગે. થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર.